વીજળીને ચમકારે વાહ પાનભાઈ આમ જો બા આમાં હે ને બા પાનભાઈ શું છે અરે પણ અહીંયા તમે તો જો આમાં હે ને 40% ઓફર છે હાડીમાં ઓફર છે હા તો પણ દઈ દે ને ઓર્ડર દહીંની હાડી એક એક મગવી લે આપણા દહીંની ઓનલાઈન એક એક મગાવી લે આથી વાંધો નહીં ભાવ વધારે શું અરે જે હોય મગાવી લે ને નતીડા કરો પાનભાઈ બા તમે તો પણ એ બા બોલ ને હું છે તમે તો આ મોબાઈલમાં ઘરે જાઓ પણ તો તું નથી જોતી પણ હું જોઉં છું પણ હું હે ને ઓનલાઈનમાં બધી વસ્તુ જોતી હોય અને તમે તો પણ આખો દી બસ ભજન ને ભજન તમે કામ જોતા હોય તો પાનભાઈના ભજન સાંભળ એકવાર ખુશ થઈ જાય હું પણ તમે આહાહા આ તો મોબાઈલ લઈને આવ્યો દુકાનમાંથી મોબાઈલ લઈને આવ્યો 17,000 નો મોબાઈલ લીધો અને ઓલા મનુભાઈએ મોબાઈલ લીધો ઓલા ગુગાભાઈએ મોબાઈલ લીધો અને ઓલા ભાદા કાકાને ખબર નથી પડતી તો એને મોબાઈલ લીધો મને નથી પડતી પણ હવે છે ને મને એમ કીધું તું કે તમે આમ મોબાઈલમાં કંઈક બોલજો તો આવશે તો હું બોલું હાલો મહાભારત બે વાર બોલ્યો પણ મહાભારત આવ્યું નહીં આ નહીં આવે હવે મારે હું બીજું કંઈક કહું હાલો રામાયણ તોય આવતું નથી હવે આનું કરવું હું હવે આને એમ કરવા દે આંગળીઓના ખોખા મારું જો આવે તો આમાં તો કાંઈ તોય આવતું નથી લે હવે હું ઘરે જાઉં ઘરે જઈ અને ગમે એને કહું કે મને આ શીખવાડો તમે તો મને ગમે શીખવાડશે મારા ઘરના તો ઈ તો મને શીખવાડવાના જ છે હવે એની પાસે મોબાઈલ લઈને જાઉં 17,000 રૂપિયા હે અને ઓલા ભાદા કાકા તો 90 વર્ષના થયા એને કાંઈ ખબર પડે નહીં 20,000 નો તો મોબાઈલ ઈને લીધો હાલ હવે મારી ઘરવાળી પાસે જાઉં અને મને એ શીખવાડશે કારણ કે એને આવડે છે એટલે મારી ઘરવાળી તો મને શીખવાડશે તે મને વિશ્વાસ છે મને ભરોસો છે મારી રૂપલી એની વાત ન થાય એને તો મોબાઈલમાં બહુ ફાવે આમ ઓનલાઈન હોયરી નીકળી જાય હાલ મારી ઘરવાળી પાસે મને જવા દે 17,000 નો મોબાઈલ નો મોબાઈલ હવે મને તો આમાં બહુ ખબર નથી પડતી હવે મારી ઘરવાળીને જઈને કહું કે હવે મને તું આમાં શીખવાય અને એવો મને બનાવી દે બધું શીખવાડી દે હવે ક્યાં થાય આમ ઊભી થા હું કામ છે રાજી થઈ જા મારી દોસ્ત રાજી થઈ જા મોજમાં આવી જા મારી સંગોડી મંગોડી તું મોજમાં આવી જા આટલા બધા હું ખુશ થઈ ગયા 17,000 નો મોબાઈલ લાવ્યો માતાજી કાંઈ કેમ હાઈ ખરાબ નાખ્યો તે આટલો બધો મોંઘો મોબાઈલ તો 17,000 ખાઈ ગયા મે બોલ હવે મોબાઈલમાં એક તો કઈ ખબર પડતી નથી મોબાઈલ એને હું દોડાવ્યા તમે મને ખબર પડે મને ભલે ન પડે પણ તારે આ બધું શીખવાડવું પડે ને હું કાઈ શીખડાવા નથી તમે એક તો અભણ અંગૂઠા છાપ કાઈ આવડતું નથી હું કાઈ નહીં શીખડાવું હું કરવાનો શીખવાય કે હું નવરી નથી શીખડાવા તમને લે તું મને આ મોબાઈલમાં બધું શીખવાય નહીં હું કાઈ નવરી નથી શીખડાવું તમે જેમ કરો જાઓ તું નહીં શીખવાય મને એ હું કાઈ ન શીખડાવાની તો હવે હું રગલા પાસે જાઉં છું જાઓ રગલો મને શીખવાડશે મારો દીકરો તો ખરો ને મને શીખવાડે ને ભાઈ જોતો હું પાછા પગલે ભટકાડા હું છે બાપુ હવે છે ને આવડી આ તારી માં મને શીખવાડતી નથી અને હું 17,000 નો મોબાઈલ લાવ્યો 17,000 નો મોબાઈલ લેવા 17,000 બૂટી માથે દીધા અરે બાપુ પણ 17,000 નો તમે ફોન લાવ્યા
ઈ કરતા ઘરમાં કઈક વસ્તુ નાખી દીધી હોત તો અને કા ફ્રીજ ને તો ફ્રીજમાં આપણે ફ્રીજ લાવ્યો હોત તો વાંધો હું હતો તમારે પણ આખા ગામના ભાભલિયા મોબાઈલ વાપરે ને મારે વાપરવો જ નહીં. પણ તમને કાંઈ આવડે છે પણ એટલે તો કહું છું તું મને શીખવાડ આમાં તો મને ખબર પડે. અરે બાપુ મારે શીખવાડવાનો ટાઈમ નથી હું છે ને ગીત સાંભળું છું અને ગીત સાંભળતા ડિસ્કો કરું છું કે તું નહીં શીખવાડ? ના 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 બાપુ હું નહીં શીખવાડું આ નો શીખવાડે, એની માં નો શીખવાડે, તા મને શીખવાડે કોણ? ઘર ગાંડું આમાં હું એકલો હું કરું? હે બટા વહુ, હું બાપુજી લાવો હું શીખવાડું તમને. હા તમે બટા વહુ મને શીખવાડો ને આને ના પાડી, તમારી હાહુએ ના પાડી, તો મને કોઈ શીખવાડે એવું છે ને તો મારે મોબાઈલમાં કઈક મને શીખવાડો તો મારે ક્યાંક મિસ કોલ મારવા થાય. લાવો હું તમને શીખવાડું જો. આ હે ને હે. આમ કહીશો ને એટલે લોક ખુલી જાય. આમ કરો એટલે શટર ખુલે. હા બરોબર. અને એ પછી હે ને આમ કરશો ને એટલે ફોન લાગશે. કેમ કરવાનું? અરે ફોન એમ દે હાલ આપણે મારા ભાઈબંધ ના ઘરે જવાનું એટલે વૈશમાં હું ભૂસ કરે? હા આ તારા બિચારા વહુ તારા મને શીખવાડે છે. શીખવાડો વિખવાડો કઈ વૈશમાં હું ફાયદું મારે તું? મારે મારા ભાઈબંધ ના ઘરે જવાનું છે અરે પણ એલા બાપુજી શીખ્યામાં હું વાંધો આપડા બધાય મોબાઈલમાં મતતા હોય ને એને એકલા બિચારાને બેઠા રહેવાનું. અને હું કામ કરવાનું છે સાની મને આવવા માંડે હે નકલા? હા. હું આ ઘરમાં હું ગધેડો છું. આ તમે માણસ છો તો મને કેમ હશે? વહુ બિચારા શીખવાડે તો કેમ મને શીખવાડવા નથી દેતો? તમે ગધેડા જો ઘોડે તમારા માર્ગે હાઈલા જ જાવ છો વાય કોઈ લેતા જાવ છો એટલે હું મને તમે હાથી રાખ્યો? મારે શું ઢોર ઘોડે નકરું કામ જ કઈ કરવાનો? મને આ શોખ ન હોય, મને મોબાઈલ નો હરખ ન હોય. તમને શોખ હોય તો તમે હાથે શીખો બીજાને કામમાં અટવાડવામાં હાલે તને કીધું ને મારા એલા મારી વાત તો સાંભળો. આપણે આખો દિવસ મોબાઈલમાં મતે બાપુજીને તો મતવા દેવાય કે નહીં? ઈ બાપુ એની રીતના બધું મતશે તું હાલ મારા ભાઈબંધ ના ઘરે આપણે મારા ભાઈબંધ ના બર્થડે માં જવાનું છે ને ત્યાં જઈને આપણે ડિસ્કો કરવાનો અરે ભડે ગયો તારો તેલ લેવા. હા આ વહુ શીખવાડે જ મને શીખવાડે છે. બુધા આવું ખોટું હું કરે ઘરમાં? મારે બેને જવાનું છે મારા ભાઈબંધ ના ઘરે અને અમે બે કરશું ડિસ્કો ને હાલ કે ડિસ્કો બાપુજી હું તમને હા આવજો. તમે બે મારા ડિસ્કો કરો એટલે તમારા બાપની આબરૂ વધે. એટલે હવે છાનવું ના, મારી ભેગા થાવ ને મોબાઈલ વાળી ના જાઓ કામે હવે કરો. તું બાકી ગયો તો તું બોલ હવે. કામ ધંધો કરો ને મૂકો મોબાઈલ. આ નો શીખવાડે, તું નો શીખવાડ, વો બચારા શીખવાડે, ઈમાં પીન મારી લે. હવે કામ ધંધો કરો, હાલો હું જાઉં, મારે કઈ કામ છે ઘણાય. લોક ન કરી તમારી યાર કઈ. ભરે કરી હવે મારે કરવું હું? હવે મારે શીખવું તો પડશે. મને ઓલો મોબાઈલ લીધો, બિચારા કીધું કે તમે બોલજો. મેં બોલ્યો, મહાભારત આવવા દો. મહાભારત ય નો આવ્યું, રામાયણ આવવા દો, એ નો આવ્યું. પછી મેં આંગળી કરી, એ નો આવ્યું. એટલે હું આ મને કોઈ શીખવાડતો નથી, પણ હું આ ટીલો ગમે ના શીખી લઉં, મૂકું નહીં. ભલા મારા ઘરના આખું ઘર મારી બળતરા કરે, બાકી મોબાઈલ શીખવો એટલે શીખવો. આમ ઓનલાઈન હોરું નીકળી જવું છે. શીખવું એટલે શીખવું. તો એના મનમાં બધા હું સમજે? મને તો વિશ્વાસ હતો મારી ઘરવાળીનો કે મારી ઘરવાળી મને શીખવાડે. મારી બેટી એ નહીં ના પાડે. શીખવાનું નથી, આવા ધંધા નથી કરો. તા હું તમારો ગુલામ છું, હું મારા રાજ્ય કામ કરું. હવે જો છે ને ગામમાં ગમે ને ભાઈબંધને ગોતી શીખવું એટલે શીખવું જ છે. આમ બધું શીખી જાવ, આમ બોલું તો ફાટ દઈને આવી જાવ. ગમેના ભાઈબંધ મારા કેટલાય છે, કાંઈ હું જેમ તેમ નથી. આ ગામમાં મારી ભાઈ કેટલી આબરૂ ઢાળે છે, પણ કોઈ વાળવા વાળો નથી. એટલી તો આબરૂ છે. ગમે ને શીખી લો. ગામમાં ક્યાં થોડા છે, ઘણા વાંધા આટા મારા છે. લાવા જ દે હવે મને, જોવા જ દે ગામમાં. કોઈએ ન શીખવાડ્યું આખા ઘરમાં. કેટલા જણા હલવાના છે, કોઈએ મને મોબાઈલમાં શીખવાડ્યું ને બીજા તો ન શીખવાડે. મારી પોતાની ઘરવાળીએ મને ના પાડી, હું નહીં શીખવાડું. તમને આમાં ખબર પડે નહીં, આટલા બધા રૂપિયા ખર્ચ્યા. હવે છે ને અહીંથી ઘરે જાવ એટલે પહેલા તો એને કાઢી જ મૂકવી છે. અને હવે કઈ કામ કરવું નથી, ઘરે નથી કરવું, વાડીએ નથી કરવું, શું સોળીને ખાવાના છે. હું દવતાને ખાય છે ને કાંઈ વાંધો નહીં. એટલે પણ આ ગામમાં મારે કેટલાય વાંધા છે. આ એકાય આ તો હામય મળતો નથી મને. ઊભો રહેવા આ તો મારું મગજ કામ કરતું નથી. મારો આખો દી બગાડ્યો લે.
બિચારા વહુ એક હારા હતા એ શીખવાડતા હતા હવે હું આમાં કરું હાવ ઉદાસ થઈ ગયો છો હવે અરે બાપુ આ હું એકલા એકલા તમે બોલો છો? આવો આવો બેટા વહુ આવો આ એકલા એકલા હું તમે કઈને બોલ કરો છો? અરે પણ હું આ મોબાઈલ નવો લાવ્યો છું મને કોઈ મોબાઈલમાં શીખવાડતા નથી કે મોબાઈલમાં હું કરવું હું ન કરું મને કાંઈ ખબર પડતી નથી આમાં અરે પણ એમાં હું થયું લાવ હું તમને શીખવાડી મેં તમે તમને કીધું- શીખવાડશો હા લ્યો આ મને શીખવાડો લ્યો મેં તમને કીધું તું ને હું તમને શીખવાડીશ નહીં રહી તે હા તો તમે આખા ઘરમાં તમે એક જ હારા છો તમારી હાહુ માથે તો મને રીંચ ઉતરતી નથી હવે વાંધો નહીં હતા તમે રીનો સડાવતો આવું એને કાઢી મૂકું તો એમાં હું થોડી કઈ બાપુ કહું હા ભાઈ એમ જો હું તમને શીખવાડું હા શીખવાડો અને આમ કરીને આમ કહીશો ને એટલે લોક ખુલી જાય અને આમ કરવું એટલે શટર ખુલી જાય હા સટર બા બરોબર પછી આયા તમે જાઓ ને આમાં એટલે આમાં હે ને નંબર લગાડવાના આવે ક્યાં આંગળી ક્યાં નાખવાની આયા આ આંગળી કરે પછી એને આયા તમે નંબર લગાડજો ક્યાં નંબર આવે આઈ જો આમ કર્યું પછી આ નંબર આવ્યા હા હા હવે તમે નંબર લગાડો હા. પછી હે ને અહીંયા આવે લીલા કલર નું આવે ને હા. ત્યાં તમે એમ કહીશો ને એટલે ફોન લગાડશો હા હવે મને પડી હો થોડી ધ્યાન પડી પડી ને હા હા પડી હો પછી ઉભા રહ્યો હા. પછી આમાં ઘણું આવે હા પછી તમે આમાં જાઓ ને હા એટલે એમાં તમારે છે ને ભજન મારા આમાં જ આવવાનું હા ઈ YouTube આવે એવું આવે હા હા એમાં તમે જાઓ ને એટલે એમાં ભજન આવે પછી ઓલી તમે હું મહાભારત જોવો રામાયણ ને ઈ બધું આમાં જ આવે એમ તો મને મોબાઈલ વાળા શીખવાડ્યું આમ કરીને જો કીધું મહાભારત કાંઈ ન આવ્યું આપણી આમાં આવે બાપુ. રામાયણ તો કાંઈ ન આવ્યું પણ બાપુ ઈ આમાં આવે આમાં તમે હે ને જો આ માઇક આવે હા અહીં આમ કરો ને હા હા હવે પત્તમ બોલશો ને એટલે આઈશે હા ઓ બેટા ઉભા રહ્યો હું તમને કહું જો હવે બોલો હલો મહાભારત જો આવી ને એટલે આવ્યું મહાભારત આવ્યું હા એટલે હવે આવડી ગયું ને તમને હા હવે ધ્યાન પડવા માંડી એમાં મુંજાઈ હું ગયા બાપુ તમે? હા બેટા વહુ હા બાપુ મારે કોઈ આમાં સત્સંગ છે કોઈ કીર્તન છે કોઈ વિડીયો કોલ થાય એવું મને શીખવાડો તમે વિડિયો કોલ છે ને બાપુ ઈ હું તમને કાલે હું નિરાતે હંધું શીખવાડીશ તમે છે ને વાડી આવી જાઓ વાડી હું તમને હંધું શીખવાડી ને ઘરે તમને ખબર છે ને અંદર રેડું નાખતા હોય એટલે મારા ઘરે અમે ઘણું કામ છે એટલે હું જાઉં છું ઘરે હા તમે જાઓ તમતા જાઓ હા હું આમ તો જરી કાંટો મારી આવું બરોબર ને હા. હા તમે જાઓ તમતારે લ્યો વહુ એક ડાયા હવે મને એ પૂરેપૂરું શીખવાડી દે છે લે હવે હું આંટો મારતો હોઉં. હવે મને જેટલું શીખવાડ્યું ને એટલું તો મને આવડી ગયું છે અને ઓલ રાઉન્ડ થઈ ગયું પણ હવે જો વહુ આવે અને આટલું શીખવાડી દે એટલે મારા કોઈ ખામી ન રહે ગમે ના જાઓ ગમે ના આવું તો મને બધી ખબર પડવા માંડે બાપુજી હા હવે તમારે શું બાકી શીખવાડું થોડુંક બાકી છે શીખવાનું બાકી બધું આવડી ગયું લાવો વાંધો નહીં હું શીખવાડું લાવ ડાયમાં કાળું લાગે છે વાવ વહુ ને હારા બે આમાં ઘુસઘુસ વાતું કરે કે ઝાડમાં કાળું રે હું જાઉં કેવા દે આ હોય પણ વાડીએ ગયા ન્યા ત્યાં રહ્યા કેટલી વાર લાગી ઓ રશ્મા હું છે આયો ઓય આ કાનમાંથી હેન્ડ સ્પ્રે કાઢ હેન્ડ સ્પ્રે પણ હું છે હું થયો તારું વહુનું ધ્યાન રાખ તારી વહુનું તારા બાપાએ હું કામ કરે જો તો ખરા તારી વહુનું ધ્યાન રાખ એ હું બકવાસ કરસ તું આમાં ધ્યાન રાખજો હાલ હાલ તને દેખાડું હાલ હું દેખાડો હાલ તાર વહુ હું કરે હાલ હે હા હા બા હા જાવું પડશે જોવા જોઈ હાલ ને હું સાચું ખોટું ખબર પડે તો વારો કાઢી નાખવાનો જો ખોટો હોય તો હાલ તારે હાલ હાલ ઉભા રહો બા આ મૂકી દો હા મૂકી દે હાલ હાલ જલ્દી હાલ આ જો જલ્દી હાલ આ શરમ કરો શરમ જરાક આમ ગામ આખમ વાતું કરે છે આમ આ વહુ ની આરે હું તમે આ શરમાતા નથી જરાય બાપુ તમે તો મને કઈ ગામમાં હાલવા જેવો નો રહેવા દીધો મને તમને બાપ કહેતા શરમ આવે છે બાપ Shut up! What? Get out! I my God not fought! અરે બાપુ આટલું બધું ઇંગ્લિશ હા હા
ઇંગ્લિશ કે આવડી ગયું આવડી ગયું. આ બટા વો ગા જેવી દીકરી આ બધું મને એને શીખવાડ્યું છું. અને તું મનમાં વિચાર લાવેસ ને ઈ વિચાર મારી માથે નો લાવતો. આ તમારી આબરૂ ન જતી, ગામમાં મારી આબરૂ જાય છે. તમને શરમ નથી આવતું આવું બોલતા? અમને તો આને કીધું અમને તો- એટલે અમે આવ્યા જોવા. બાપુ આને કીધું અરે ગામમાં આવા તો કેટલાય મુવા હોય, સેવ હોય કે એટલે તમારે માની જાવું? માનવાનું નથી. મારા છે ને આ દીકરી માફક છે હો. બીજો કઈ એવડો વિચાર લાવતા નહીં, નકામાં નકામું થઈ જાય. ઈ હુને જ કેતી ગામમાં વાતું થાય છે. ગામમાં ભલે ગામ ભલે વાતું કરે, ઈ તમારે થોડું જોવાનું છે. બા આપણે તો આપણું ઊંધું વિચાર્યું હોવ ખોટું થઈ આવો ગયું. મને વિચાર એવું લાવો ખબર આપણા આવે. મનમાં પાપ કહેવાય બા તમે બે પહેલાથી ઊંધીના જ છો. અરે ના ના બા આ તો આમ જો તેને મને શીખવાડ્યું, તે શીખવાડ્યું. આ બટા વોવે મને શીખવાડી ઠીક ઇંગ્લિશ હોરો નાખી દીધું, એટલું મને શીખવાડી દીધું. આ બા હવે બાપુ વધારે ગરમ થાય છે સમાજે. માફી માંગી પણ હા, તમે નો બાપા, એવું વિચારો છો તે બાપુ આમ જો. બાપુ, માફ કરજો આ વહુ હામું ન જોયું તે. અરે પણ પણ હવે ભૂલ થઈ ગઈ ગા અમારી. જેવી દીકરી છે અને આ બધું શીખવાડ્યું તમને સારું ન લાગ્યું? હવે હાલ લાગ્યું ને? અરે પણ બાપુ હવે તમે જે હોય માફ કરજો પણ બા જેને આપણને ઊંધા રવાડે સડાવ્યા છે લ્યો આ મોબાઈલ પકડ તું, મોબાઈલ. એને તો હાજો રેવા દેવી તો બાપુ તારા જ વાના છે કાળ મખા, મારો છે. તારા જ વાના છે. તારું નખો જાય કાળે સૌદેશ નથી. તું ગામમાં આવા ધંધા કરા, આવા ધંધા કરા. મારો હવે તમે લાભ લઈ લ્યો ને બાજુ હટી જા, કોઈને મને એકને લાભ લેવા દ્યો. દે જો ભલે બટેકાનો રહો વિયો જા. બાપા ભાગી ગયો મેં મોળા છો એને પાડી જ દેવાનો હોય. હશે બાપુજી હવે ઘરે આવતા આવા ક્યાંય ગામમાં ક્યાંય પીનું ન મારે આવી. હવે જે હોય ભૂલ થઈ ગઈ ને આપણે ઘરે આવતા રહ્યો કાઈ વાંધો નહીં. હવે આપણે એવું નહીં વિચારી. બસ આ તો આવું કહી ગયો એટલે અમને જરીક મનમાં એવું થઈ ગયું. હવે હું માફ જ કરી દઉં છું બસ હવે તમારું. અમને માફ કરી દો. બસ તમારી ભૂલનો મારા માફ છે તો હાલો હવે ઘીરે. આલી બાપુ તમારો મોબાઈલ બાપુ તમારો મોબાઈલ ઓલું ઇંગ્લિશ મોબાઈલ હતા જરીક બોલો તો એકવાર. હવે બધું ઇંગ્લિશ ને બધું ઘીરે એક જાય. વાર. એકવાર. આઈ માય ગોડ નોટ ફોટ. આવું ઇંગ્લિશ તો અમને નથી આવડતું હાલો બાપુ હું સમજો છો મને? હા હાલો બાબુ. તમારા મનમાં સમજો છો શું?